હેમંતભાઈ, તમને સવાલ છે મારો. તમારે તો આજે હોળી પહેલા જ હોળીનો દિવસ છે બિહારના પરિણામો સાથે. દીપાબેન, નીતિશ નરેન્દ્રને જોડી રબને બનાવી જોડી એ પ્રમાણેનું આખું એ વાતાવરણ બિહારમાં થયું છે ને એની પાછળના કારણો છે. આપણે જ્યારે ઘણી વખત ચર્ચા કરીએ ને ત્યારે હંમેશા આપણા મગજમાં એક એવી માનસિકતા રહેતી હોય છે બિહાર એટલે પછાત રાજ્ય. પરંતુ દીપાબેન, એક મહત્ત્વની બાબત પ્રત્યે મારે ધ્યાન દોરવું છે. આ એ જ બિહાર છે જે નીતિશ કુમારના શાસનમાં બિહારનો સાક્ષરતાનો દર 2005માં 55% હોય અને આજે ઇટ ઇઝ 79.7%. 80% સાક્ષરતાનો દર છે. ઇટ ઇઝ કમ્પેરેબલ ટુ ગુજરાત. આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે અને એવા સાક્ષરતાવાળા રાજ્યમાં જ્યારે મહાગઠબંધનનું સંકલ્પપત્ર આવે ને એમ કહેવામાં આવે કે 3.25 કરોડ પરિવારના દરેક સભ્યને અમે સરકારી નોકરી આપીશું, તો આપણે લોકોની સમજ માટે કેટલો આદર ધરાવીએ છીએ એ લોકોને ખબર પડે છે. એ જ રીતે તેજસ્વી યાદવ સિવાનમાં જાય અને શાહબુદ્દીન, જે સૈયદ શાહબુદ્દીન કુખ્યાત માફિયા તરીકે આખા બિહારમાં જેની એક નામના હતી, એ સૈયદ શાહબુદ્દીનના છોકરા ઓસામા માટે તમે એમ કહો कि ओसामा इधर राज करेगा, बिहार में राजद फरी पुनः राज करेगा અને એ ફરીથી જંગલ રાજની એ યાતનાઓની વેદનાઓની યાદ બિહારના લોકોને જ્યારે આવે ને ત્યારે બિહારની જનતા નક્કી કરી લે. અને એ બિહારની જનતા પોલિટિકલી બહુ અવેર છે. તમે અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ ને ત્યારે મને ઘણી વખત એવું થાય છે કે કેટલી બધી મોટી એક ગેરસમજ ફેલાવવામાં આવી છે. બિહારમાં અશિક્ષિત, બિલકુલ ઇલિટરેટ કહેવાય એવા 15 થી 29 વર્ષના યુવાઓમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો છે ખબર દીપાબેન? 0.8%. ઇટ ઇઝ 0.8%, વિચ ઇઝ લોએસ્ટ ઇન ઇન્ડિયા. અને આખા જે 15 થી 29 વર્ષના, આપ આપની વાત પૂરી કરશો. અત્યારે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બિહાર ચૂંટણી પર મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. બિહારમાં બહુમતથી ભાજપની સરકાર બનશે તેવી વાત મનસુખ માંડવિયાએ કરી છે. એક બાદ એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ભાજપની વાત કરીએ, ભાજપના ખેમાની વાત કરીએ, ખૂબ જ ખુશીનો માહોલ ભાજપમાં જોવા મળી રહ્યો છે, એનડીએમાં જોવા મળી રહ્યો છે. બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રૂઝાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે. મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર 2/3 બહુમતી સાથે એનડીએની સરકાર બનશે. તો મનસુખ માંડવિયાએ કહ્યું છે કે બિહારમાં એનડીએ જેની સરકાર બનશે, બિહારમાં એનડીએનું બુલડોઝર ચાલ્યું છે. એનડીએ બેવડી સેન્ચુરી મારવા તરફ આગળ વધી રહ્યું છે. વલણ મુજબ 190 બેઠક પર એનડીએ આગળ અને ધીમે ધીમે આંકડો વધી રહ્યો છે. અત્યારે 191નો આંકડો જોવા મળી રહ્યો છે એનડીએમાં. એનડીએના ખાતામાં 190 બેઠકો પર લીડ મળતી જોવા મળી છે. રોહન ગુપ્તાની પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળીશું. जनता ने काम को आशीर्वाद दिया है, बातों को आशीर्वाद नहीं दिया, गलत नैरेटिव को आशीर्वाद नहीं दिया. जो नैरेटिव विपक्ष द्वारा गलत नैरेटिव बनाने का पूरा प्रयास किया गया, आक्षेप किए गए, चुनाव आयोग पे आक्षेप किए गए, क्या जनता उस पर आपको वोट दे देगी? नहीं दे देगी. जनता परफॉर्मेंस पे वोट देगी. ये सरकार ने 20 साल लगातार बिहार में बेहतरी का काम किया है, जंगलराज को भगाया है और बिहार को विकास की रफ्तार से जो आगे बढ़ाया है. जनता चाहती है कि जो काम अभी आधा है उसको यही सरकार पूरा करे और इसीलिए इतना बड़ा क्लियर जनादेश है. कोई इफ्स एंड बट्स नहीं, एकदम क्लैरिटी से क्लियर कट, वन साइडेड. हर धर्म, हर जाति, सबने, हर बिहारी ने एनडीए के लिए जब वोट किया है, ये जीत जो है टीम एनडीए की जीत है. और टीम एनडीए की तरफ से मैं जनता को विश्वास दिलाता हूं कि जो हमारे ऊपर इतना बड़ा विश्वास रखा है उसको